ગણેશજીની આરતીમાં ડભોઈ દરભાવતીના ધારાસભ્યના દીકરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। હાલ ગણેશ મહોત્સવ અંતિમ પડાવમાં છે અને વિસર્જનને પણ ગણતરીના જે કલાકો છે તે બાકી છે। તેવામાં વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલા વિશ્વનેત્ર યુવક મંડળ દ્વારા સૂર્યનગર પાસે એટલે ફાયર બ્રિગેડ વાઘોડિયા રોડ સ્થિતના વિસ્તારમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે। તેઓ દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવેલ હોય મોટી સંખ્યામાં આરતી કરવાના હેતુસર અને ગણેશજીના દર્શનાર્થે વિસ્તારના લોકો પણ ઉમટતા હોય છે। ત્યારે ખાસ કરીને ડભોઈ દરભાવતીના ધારાસભ્ય શૈલેષ મહેતાના દીકરા પણ અહીંયા આ ગણેશ મંડળ દ્વારા જે ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે ત્યાં આરતીમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ડભોઈ નામનું ધારાસભ્ય આપણે દરભાવતી નામ પડ્યું આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ સોટ્ટા એમના માર્ગદર્શન હેઠળ આ વિશ્વનેત્ર યુવક મંડળની સ્થાપના થઈ। આ સ્થાપના ફક્ત 48 કલાકમાં જ આની સ્થાપના થઈ અને એની અંદર જે રાતોરાત બધું ઊભું કર્યું એમાં શૈલેષભાઈ સોટ્ટાનું બહુ મહત્ત્વનો ફાળો છે અને બીજા વિશ્વનેત્ર યુવક મંડળના સાથી મિત્રો બધા। હવે આ જે વિશ્વનેત્ર યુવક મંડળ ઊભું કર્યું એની અંદર અમે મૂર્તિ 6-7 ફૂટની જ લાવવાના હતા, પણ એકદમ જ કોઈ એક મૂર્તિ કેન્સલ થઈ, રેડી થઈ નથી અને એવા મારા ખાસ મિત્ર મારા મોટાભાઈ મિશ્રાજી કે આ 21 ફૂટની સુંદર શ્રીજીની પ્રતિમા એ લાયા એટલે બધાને ઉત્સાહ અને જોમ વધી ગયો। આની સ્થાપનાને આજે 12 દિવસ થયા છે, 11 દિવસ થયા છે। એના પહેલાં 25 વર્ષથી સૂર્યનગર યુવક મંડળમાં અમે સ્થાપના કરતા હતા, એ પછી સ્થાપના મેં અહીંયા લઈ આવ્યા। એમાં વિશ્વનેત્ર યુવક મંડળ અને સાથે સૂર્યનગર યુવક મંડળ જોડે જ છે। એની સાથે આપણા શિવાંગના મારા જે શિવાંગ યુવક મંડળ એમાં આપણા બિટ્ટુભાઈ છે, ઇલેશભાઈ દવે, કૃષ્ણાભાઈ પંડિત, પછી એવા પ્રભાતમાંથી ચિરાયુભાઈ, પછી આપણે અક્કુભાઈ છે જે આકાશ પુરોહિત એ સંચાલન કરે છે, નેતૃત્વ એના હાથમાં છે, એને બધી જવાબદારી લીધી છે। મારું નામ સતીશ પિલ્લઈ છે।